આજની ચર્ચા એ દુઃખદ છે, કારણ કે જે ઘટના બની છે અમદાવાદની અંદર, અને આ ઘટનાની અંદર એક ઉમદા વ્યક્તિત્વ શક્તિસિંહ ગોહિલ, એમના ભત્રીજા યશરાજસિંહ અને એમના ધર્મપત્ની, આ બંનેનું એક અકસ્માતની અંદર, એક રિવોલ્વરનો એક અકસ્માત, અને આ અકસ્માતની અંદર એમના પત્નીનું દુઃખદ નિધન થયું, અને ત્યારબાદ જે યશરાજસિંહ છે એમને પણ પોતાનું જીવન ટૂંકાવ્યું. આ વિષય એ એટલા માટે આજે ચર્ચા કરવી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. શક્તિસિંહ ગોહિલ એક ખૂબ ઉમદું વ્યક્તિત્વ, અને એમના પરિવાર પર જ્યારે આ દુઃખદ સમાચાર આવ્યા છે ત્યારે શક્તિસિંહ સાથે રાજકીય મિત્રતા કરતાં પારિવારિક સંબંધો છે, અને દિવ્ય આત્માને ઈશ્વર શાંતિ આપે, અને શક્તિસિંહ અને એમના આખા પરિવારને જે એમના પર આફત આવી પડે છે, આફતને સહન કરવાની ઈશ્વરે શક્તિ આપે. દીક્ષિત, એ જ પ્રાર્થના છે.